દોસ્તો, હવે તો વિસાવદરની પેટા ચૂંટણીના પડઘમો શાંત થતાં જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છે ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્યાંક રાજપીપળા ખાતે જે છે ગોપાલ ઇટાલિયા એવો પોતે ચૈતર વસાવાને મળવા જઈ રહ્યા હતા, અને એવા સમયે જ્યારે પોલીસના કાફલા દ્વારા એમને રોકવામાં આવે છે, એમને કોર્ટની અંદર જવા નથી દેવામાં આવતા. એક વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે કોર્ટની અંદર જાય છે તો વકીલને પણ એન્ટ્રી નથી મળતી. આખરે ત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા ગોપાલ ઇટાલિયા શું કહે છે? આખરે અચાનક જ એમની ગાડી રોકવામાં આવે છે. કોર્ટમાં વકીલને ન જવા દેતા મામલો જે છે વિફરે છે, લોકોના ટોળું વળી જાય છે, અને જે કાંઈ પણ સાચા વ્યક્તિ છે એવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે નહીં પરંતુ એક વકીલ તરીકે પણ એમને પ્રવેશ મળતો નથી. આખરે સમગ્ર ઘટના વિશે ગોપાલ ઇટાલિયા શું કહે છે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. હાલમાં જ ચૈતર વસાવા કે જેઓ એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય છે અને તેઓને મળવા જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે સમગ્ર ઘટના જાણવા માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદરની પેટા ચૂંટણી જીતી ગયા છે ત્યારથી લઈને એમની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે ખૂબ સંઘર્ષની વચ્ચે પસાર થઈને જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા, વિસાવદરની જનતાએ એમને ખૂબ મત આપ્યા અને 17,000ની લીડ સાથે વિજયી બનાવ્યા. અનેક ઉમેદવારોની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા આટલી લીડથી જીત્યા ત્યારે એમની લોકચાહના કેટલી હશે એમનો અંદાજો આ પરથી ચોક્કસ લગાવી શકાય છે. એવા સમયે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને એમની મુશ્કેલી ખૂબ વધી રહી છે. લોકો તો એમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે, પરંતુ આજે જ્યારે તેઓ કોર્ટમાં જઈ રહ્યા હતા એક વકીલ તરીકે, ધારાસભ્ય એમના પોતાના વકીલના ડ્રેસમાં હતા અને એમને રોકવામાં આવ્યા, ત્યારે આ સરકારમાં અને ખાસ કરીને આ વસ્તુ જે કાંઈ થઈ રહી છે ગોપાલ ઇટાલિયા સાથે આ કેટલી યોગ્ય છે, આ તમામ બાબતો વિશે જે કાંઈ પણ છે ગોપાલ ઇટાલિયાએ નિવેદનો આપ્યા. એમણે કહ્યું કે એક વકીલ કોર્ટમાં નહીં જઈ શકે તો એ ક્યાં જશે, એક વકીલ પોલીસ સ્ટેશનમાં નથી જઈ શકતો તો એ ક્યાં જશે. અને જે પોલીસ કર્મીઓ છે એમના દ્વારા આ વકીલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવે છે. એમની પાસે જે કાંઈ પણ છે એ ઓથોરિટી પોલીસ તંત્ર પાસે ન હતી કે ગોપાલ ઇટાલિયાને જઈ શકે અને પોતે એમને જવા દઈ શકે, કારણ કે ગોપાલ ઇટાલિયાનું એવું માનવું હતું કે આ કોઈના હુકમથી થઈ રહ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયા એવા સવાલો પણ કરે છે, તમે વકીલને રોકશો. વારંવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ગોપાલ ઇટાલિયા એટલું જ કહે છે, તમે એક વકીલને રોકશો, કોર્ટમાં જતા વકીલને રોકશો, વકીલ કોર્ટમાં નહીં જાય તો ક્યાં જશે, અને આ તમને રોકવાનો હક કોણે આપ્યો છે? આવા સવાલો વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ ગુસ્સે થાય છે, કારણ કે એમની ગાડી રોકતા જ એવું નથી કે એક સામાન્ય વ્યક્તિ જઈ રહ્યા હતા પરંતુ વકીલ જઈ રહ્યા હતા જ્યારે કોર્ટની અંદર, ત્યારે આ મામલો બન્યો. અનેક વકીલોને પછી તો એમની દ્વારા તંત્ર જે કાંઈ પણ લોકો છે, પોલીસ કર્મીઓ છે, એમના દ્વારા રોકવામાં આવે છે, અને છતાં પણ દરેક લોકો પોતાના હક માટે લડી રહ્યા હોય છે. એવા સમયે ગોપાલ ઇટાલિયાને પછી ખૂબ બબાલ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ સંઘર્ષ બાદ એમણે પોતાની રજૂઆતો કરી. એક કાયદાના જાણકાર તરીકે વકીલ ગોપાલ ઇટાલિયાએ એમની વાતો રજૂ કરી અને એમને કોર્ટમાં એન્ટ્રી તો મળે છે. ત્યારબાદ આ ઘટના જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાઈ જાય છે. દરેક લોકો જ્યાં જુઓ ત્યાં હજુ પણ આ ઘટનાને યાદ કરી રહ્યા છે, કારણ કે એક વકીલ ગોપાલ ઇટાલિયા જ્યારે એન્ટ્રી લેવા જઈ રહ્યા હતા ત્યારે કોર્ટમાં જેને એન્ટ્રી ન મળી, આવું તો કેટલા દિવસ સુધી ચલવી લઈશું, આવું કહેવાનું હતું ગોપાલ ઇટાલિયા ધારાસભ્યનું. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા, એક વકીલ તરીકે કોર્ટમાં ન જઈ શકે, આ તમામ બાબતો વિશે આપ શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.